એ શેણલ નાગ ભણાના ગોગાઈને રો મારી સભાના મહેમાનો કિયાલના ખટણું અજણું અઢારે હાખના રબાઈઓ ઠાકોરો પટેલો બાબજીઓ મોગીલાલ ભાઈ મેવા ભાઈ જી મારા મેળામાં આવ્યું છે અને ભાવથી બેઠું છે એનું પરમણ મારો ભગવાન રાખશે મારા નાગ સાઉન્ડ વાળા અર્જુન શૂટિંગ વાળા પછી બાળકા ભાઈ કાળી ઉડાડી છે તો ગોગો રંગનો કાળો જ હોય છે પછી અમુક આપણે રબારી કાળી ઉડાડત કે મેલડી ઝોપડી એવું ન કહેતા ગોગો કાળો હોય છે મોગીલાલ ભાઈ ખૂબ સારું મારો ભગવાન બેઠા ઉઠાનું પરમણ રાખશે મારા ગાજીના ભગવાન કે છે સ્વભાવ અને ગોમો ગોમ થી મારા મેળામાં જે વસ્તી આવી છે મારા શેણલના મેળે અને ખટને ભાવ કરી બાળકાભાઈ જીભાભાઈ કોપા તમે ભાવ કરી કે માતા રાજી કરવી છે ભૂવા મન મિલીને મેળો કરવો છે આવો ભાવ કર્યો છે તો મેં તો માતા કા નહીં શું હલાવ્યું શું નહીં હલાવ્યું તો તમને ખબર છે પણ હજી મારાનો મેં વાપર્યું છે એનું પ્રમાણ કોઈ દાડો નેજા બાજુ મારા ગોગાના ભગવાન કે છે મોગીલેશભાઈ તમે કીધું કે વિશ્વાવો એનો દેવ છે એટલે મોણા મજૂરી કરે પૈસા ભેળા કરે તો દુકાન થાય પણ મારા રબારીના દીકરાને પૈસા ભેળા કરીને દુકાન કરે તો એમ કે મારી માતાએ કરાયું મેં કહ્યું એમ કદી ન કે ઈ વિશ્વાસ છે સ્વભાવ કે મારી માતાએ કરાયું ન કે મકાન કોઈ હતું હારું રોટેલાના પટેલું મજા દીવા બાળકા ભાઈ કુબા મોગળાએ નાગભણે ગોમ ગુજરાનો નાગાયો છું સ્વભાવવાળું મારા શેણલના મહેમાનો જીગર ભુવા મેવા ભુવા ગોમના મહેમાનો સ્વભાવવાળું દેવમાં વસ્તુ શું છે કે તમે સતે હાથ જોડો તમે હારું કરતા હો તમે ભલું કરતા હોય તો જગત તમને સાથ ના આલતી હોય તમારા દેવને સાથ જોઈતો હોય એન દાડે હાથ જોડજો તમારું દેરું ભેળું ન કરી નાખું મારું નોમ નાખ ભૂલ્યો ને જગત બની પળ વગર કોઈ પાકતું નહીં આવદે એ લાખ ભણિયા વેળાજી રો બાપો ગોગા બાપો એ ભાઈ સ્વભાવવાળું હાલ મોગીલાલ ભાઈ બેઠા છે એટલે મોગીલાલ ભાઈ ને બોલી યાદ કરવા પડે હારો માણો બેઠો બાકી મારા દેવને તમે બધા હરખાવો ભાઈ મોણસ ગમે હારા મોણસ બોલાવે પણ મારા દેવને કોઈ દાડો ભાગ ન ભાઈ સ્વભાવવાળું
તમે એમ ન સમજવું કે આગળ બેઠાનું દેવું અને પાછળ બેઠાનું ન હોય. હું તો કાયમ કહું છું કે દુનિયામાં એક વસ્તુ એવી છે કે ના ભાગ પડતા નહીં મોગીલાલ ભાઈ. દુનિયામાં મોગીલાલ ભાઈ ની રાજકારણ હંમેશા પૂછો ગમે એટલું કોમ કરે તો પૈસી વસ્તી વેસાઈ જાય. પટેલ પટેલ થઈ જાય, ઠાકોર ઠાકોર થઈ જાય, રબારી રબારી થઈ જાય, વાડમ વેસાઈ જાય. પણ હું દેવ એક વસ્તુ એવી છું કે દુનિયા વેસાય પણ સ્વભાવડું વેસાતો નહીં. હું ઠીક છે કે ભુવાને લાલચ લાગે ને ₹5 ગોદામ લેવાય તો લે, પણ કોઈ હું ગોગો થોડો કહું છું કે પૈસા લો. એટલે હું કોઈ દાડો વેસાતું નહીં. હું કોઈ દાડો કોઈનાથી લૂંટું નહીં. હું એમ કહી છું કે મોગીલાલ ભાઈ મજા પછી દુનિયામાં ગમે એટલી સત્તા હોય અને કોઈ બી આવી જાય કે મોગીલાલ ભાઈ ની મજા ચમ કીધી તેનો કોઈ કાયદો મારા આગળ હેડે નહીં. મારી આશીર્વાદ પાછી આવે ને સભાવાળું એ મારા દેવનું કોમ છે. એટલે હું બોલું પણ હું જેને બોલું કે જેની મારા ઉપર નજરો મારા હમુ ટગર ટગર ભૂસું તરસું તાચી હોય, મારો ગુગો ગુગો કરતું હોય, ફોજ હવાર ચોય ભગવાન ન ભાલ્યા હોય એનો ભેટારો ન કરું. મારું નામ ગુજરાતનો ગુગો ને જગતમાં ભલે ગુગા ભલે. ભૂપા બધા આયા છે એટલે બધાને ધૂણવાની રજા હાલવાની છે. અને પાછળથી પેલો મોગીલાલ ભાઈને એમને વડા પ્રધાન આવતા ને પેલા નાના નાના કાર્યકરોનો ટાઈમ નહીં, 2 કલાક મળતો બોલવાનો પછી બંધ થઈ જાય. એમ એક ફેરનો ધોનીને બધાને આશીર્વાદ આલી તમને રજા આલું. પછી ચેનલ માનો અવસર છે મેવાભાઈ અને મારો ગોગાનો દોઢ છે એટલે મને ભગવાન હુજવાર છે, મારા પાસે દેવ છે. જગતમાં દોણા ભાડો વેણ વધાવા આવી તો તમારા વિશ્વાસ છે. ભૂવો બેહે એટલે તમે તાચીને બેહો કે દોણો નથી હેડતો. અલ્યા દોણો તો હું દેવ બોલી છું કે તારે મજા થશે. દુનિયાના દોઢ ન રોડી કે રબાર્યું હું તો દેવ બોલી છું કે મજા થાય. વાતે કોઈ બાવો કે ભૂવો બોલી જાય કે હારું થઈ જાય, તમે કહો કે માર તો પેલાનો સવાલ થઈ ગયો. એમાં દોઢ ચોય ખરો પરંપરા કોલ હેડે છે. અને દોઢ હવે હું ગાયજી બેઠો, મોગીલાલ ભાઈ આવી એની દોઢ આલું, હોમે બીજો આવે એની દોઢ આલું. જીતવાનો તો એક જ છે, દોઢ હેડે. દોઢ કોઈ દાડો હેડે નહીં સભાવાળો. દોઢ દોઢના પ્રમાણમાં હોય. આ જરૂર જો હું દેવ હાજર હું જો એમ કે ભૂવા હારો રસ્તો વાવડું જે હોય કહી દીધું તો ચોક્કસ મારા ભગવાન હાજર છે. ભાઈ જીગરભાઈ કે આ વસ્તુ બનશે નકું તો મારું નામ નાગભર્યો ન કેતરા જગતમાં છપાવાળું. દુનિયામાં એવા રબડિયું એવા ઇતિહાસ કરીને બેઠો છું કે મોગીલાલ ભાઈ ન કીધું કે અમે ભણેલા એટલે થોડું વધારે પુરાવા ના. એમ ભૂએ એમ કોમ LLB સર્વિસ નોકરી કરેલી છોડી છે એટલે પુરાવા તો આયે લેતો અને સદામ ન પણ એને પુરાવા મળી ગયા એટલે અત્યારે તમને બધાને પુરાવા ભેળા લઈ લીધા કે તમે મારા ભેળા આવી જાઓ. અર્જુન મજાકું છું દશરથ દીપાભાઈ તમે ખટણાના મોટિયાડું મન મેલીનું 15 દાડેથી કે ભુવાજી હારું કરવું છે જમ કરવું એમ કરો પણ માતા રાજી કરવી છે. પણ એટલે માતા તો રાજી આજે એક દાડો કરવી છે પણ તારી ખટણાના પેઢી પરંપરા રાજી ન કરું મારું નામ નાગ ભૂલ્યો ને જગતમાં છપાવડું. મોગીલાલ ભાઈ હું વિશ્વાવાળાનો નાગાયો છું. ગોમે ગોમનાર બાજુ ભાઈ પોરમું બોલ્યો તો કે ભાદરવામાં વાદળી છોડાયું એટલે મોગીલાલ ભાઈ ને નીને આપ હતા એટલે સુઈ ગયા. રાજકારણી ભાતા હતા કે કોણ ભૂવો ધોણે છે વાદળી ફાટી નહેર છે.
લે મોગીલાલભાઈ જેવું કીધું કે ભૂપાએ અમુક ટાઈમ તો હાસુ બોલી જાય છે, પણ ભૂપા હાસુ નહીં બોલી જાતા, દેવ હાસુ બોલે છે ભાવ. ભૂપા હાસુ ન બોલે, હાસુ તો બોલો તો ભાઈ ભાઈમાં આટલા ઝઘડા ન હેડે કોઈ દાડો છે ભાવડું. અત્યારે દેશ ભા અને યુદ્ધ પેલું શત્રુ હમે થાતું ને અત્યારે શત્રુ હગો ભાઈ શત્રુ આપણો બની ગયો છે. અત્યારે યુદ્ધ ભાઈ હમે છે, દુનિયા હમે ને. એટલે એમાંથી પણ હું ગોગો એમ કહું છું કે ગમે પાટું મારી જાય પણ ભાઈની પ્રેમથી રાખજો. માનો જણ્યો છે એમાં શેટા ન રહેતા તો કોઈ દાડો વખો નહીં આવે, નહીં આવે, નહીં આવે. મારા ગોગાના ભગવાન કે છે સભાવાળું. મારી જરૂર દવા કરે ડોક્ટર, અને દવા લાગુ ન પડે તો મને હાથ જોડો. તમે મજૂરી કરો ને તમારી મજૂરીમાં તમારી બરકત ન થતી હોય તો મને હાથ જોડો. તમારા ઘરે ભેંસ ગાય લાયેલી હોય, રૂપિયા લાખ ભાજા હોય, દૂધ હોય પણ દૂધ ના આલતી હોય તો મને પાસે દોરડો લઈ જાજો. અને રબારિયું દૂધ ન પાવું, મારું નામ ગુંદરાનો ગોગો ને જગતમાં સભાવાળો. ખટણું હમી હોજે ધૂણો છું અને પાછલા પોરનો તમને ને મને નવરાશ મળે, શેણલ ને તમને ને મને, અને ભાળવા વાળાને થાક લાગે એટલે ધૂણવા બેહો પગ ભીડાની પૂછશું. અને તારી પેઢીને જો જેટલો જેટલો કોટો એટલો પાગસીમ કરી જો ફૂલની પથારી કરી નાગ ભણે નજર મારું નોમ ગુંદરાનો ગોગો ને ભગતો મજાકો છું રબાડિયું કૃષ્ણા ભાઈ મોગીલાલભાઈ. આમ તો હું કોમ ઘણા કરું છું, નાગફણાનો ગોગો મારા ઇતિહાસ ગાવું તો હું લુખો કહેવરું, ઘણું ગભરાય નહીં. કેમ કે ગાવું તો જે ગોગો નારાજ થઈ જાય કે કરું છું હું, તું ભોગા હા ના પાડે છે. પણ ભગતો મોગીલાલભાઈ હોઈને મોરે મેં પ્રતિષ્ઠા કરી, રમેલ કરી એટલે ભાઈ ઉભા થઈ ગયા. મહેતામાં નોકરી કરતા હતા. ગોગો બોલ્યો કે 12 મહિને ઘરની દુકાન થઈ જાય, ભેટી તક તમે કીધું કે દેવ અમુક ટાઈમ વણી ભોખે હાસુદ ભાઈને સોપડા હાથમાં આવી જાય, શેઠી ભેટી આલી દીધી 12 મહિના થતા. ઈ મારો ટોકો છે. ખટણા તારા મંદિર ખાલી પડ્યા તો પોસ પોસ વરસથી જીગરભાઈ આની મંદિરમાં દેવ બિહારી નો છે. તારી ખટણાના રંગ બદલાઈ જાય, ગમે જોઈને પણ જો એક ફેરની તારી દુનિયા ન જોડે તો મને નાગભણીઓ મત કે છે. જીગરભાઈ મજૂરી તમારે કરવી પડે, છોકરા નિહાલી ભણવા તમારે મેળવું પડે. ભણી ગણી રે એટલે હૈદરાબાદ કે બેંગ્લોર ટિકિટ કઢાઈને એના બાપને મેળવું પડે. પછી હું ગોગો આગળ થયું, પછી હું હાજર થયું. છોકરું ન ફવાડતું હોય તો હું ફવાડી આલ્યું, એની પોણી ન હદતું હોય તો હું હદાડી આલ્યું. નવરો બેસી રહેતો ને ધંધો ન હેડતો હોય તો દુનિયાનું ગળાક જાતું હોય ને એનું મન ફેરવીને પાછું લાવવું મારું ગુગાનું કોમ. મજા હારું મેઘા મજા તારે મજા છે ને મજા રહેશે લાજ રહેશે. એટલે જીગરભાઈ મોગીલાલભાઈ આ વાડીમાં મજૂરી ખટના કરતા હતા. પોસ 100 દુકાનો થઈ ગઈ છે અને પોસ વરસ થઈ અને એની ડબલ દુકાનો થઈ જાય. એમ સમજવું કે દેરું ધૂણવા આવ્યું હતું સભાવાળું. પોસ વરહ બને અને એક દુના ડબલ જો સરવાળો થઈ જાય તો એમ સમજો કે નાગભણેથી ગોગો ધૂણતો હતો. સભાવાળું હું ભાવનું પૂછું છું, હું રૂપિયાનો પૂછો નહીં, હું ગરીબની વાતડીનો પૂછો છું. કોનાજી અમદાવાદના મહેમાનો મારા ઉપર જેનો ભાવ થઈ જાય મારું દેવ દેવ કરે અને મારા ભુવાની નજર પડે કે ઉની વશમ ગરીબાઈ છે, ઓના પેટમાં આટલું દુઃખ પડ્યું છે જીગર, ઓને મારી આશીર્વાદની જરૂર છે અને એની મારી નજર એક થઈ જાય અને મોગીલાલભાઈ હું ખમા બોલી છું તો પછી એને કોઈ ખમી ન રહેવા દઉં. શું કહું છું? પણ જીગરભાઈ દીપક તમે મજૂરી કરી, મારા જો મોગીલાલભાઈ હોય
અને હિસાબ મારે કે 10,000 નો ફૂલ વેચી નો છે 50,000 ભોપા ખાઈ જાય ને 50,000 સાઉન્ડ ખાઈ જાય એટલે આ ખર્ચામાં શું મળે? પણ રૂપિયો તો આવે ને જતો રે. 1 લાખ રૂપિયા વાપરો હોય તો વિચાર કરે ને અત્યારે 2 શેગડવે તો એક ભેંસ ભગવાનને ઘેર જાતી દે 1 લાખ રૂપિયાની થાય. 1 લાખ રૂપિયાની એંદાડે આપણને એમ થાય કે મને નુકસાન આવ્યું. પણ આજનો ખટણો તમે રૂપિયો વાપરો છો એ રૂપિયો તમને નુકસાન નથી, લાભ છે એવું મારા ગોગાના ભગવાન કહે છે. શું કહું છું? હું સતનો દેવ છું સભાવડું. મારી લાલ ધોળી પાઘડી પટેલ રબારી મહારાજ ઠાકોર જે મારી પથારી બેઠું છે. મેં જેમ કીધું એમ અત્યારે હોય ભાજપો કોંગ્રેસો મોગીલાલભાઈ ની સમજાઈને થાચી જઈ તો તમે ઠાકોર ઉપર ઠાકોરને જ બટન દબાવશો. રબારી હોય તો રબાની દબાવશો, પટેલ હોય પટેલ ને દબાવશો. આખા રાજકારણી ઉલટ સુલટ થઈ જાય તો કોઈ દાડો આજો બટન ફેરફાર થાય એમ જ નથી. સભાવળો ગમે એટલો ભગવાન બની જાય તો હું આગાબાસુ નહીં થાય, વજ્જુ કજુ થોડા ઘણું થાય પણ બાકી કોઈ આગાબાસુ થાય નહીં. અને હું ભૂપો હારાભાઈ ને પોષણ ને કે મને આવકારો આલશી કે મોગીલાલ ભાઈ ને પાય પદ છે કોક દાડો મને ફોન કર્યો મારું ટોપું કરશી. ઈ ભૂખ ભુવાને હોય પણ મારે ગોગાને તમે હાથ જોડો એટલે રબાજી જોડે ઠાકોર જોડે કે પટેલ જોડે તમારા જોડેલા હાથમાં ગરીબાઈ હોય, મારો ભાવ હોય, મારી ભૂખ હોય એની જરૂર મારે છે. મારી બેન દીકરીને મજાકો છું. તમે ઊભી થો એટલે દુનિયા જોણે પણ પાછલા પરનો ધૂણું ને બેઠે બેઠે તમારા પેટમાં હું પડ્યું ને હું દુઃખ પડ્યું અને હું તમારે જરૂર છે. જીગર મેવાભાઈ બોલાયું ડેરું ન બોલે, બોલાયું બોલે મોનવી આજુ હેડે ઢોર અને વગર બોલાયો બોલું તો હું નાગફળિયો બોલું સભાવાળું. એટલે તમારા ભીતરની ભૂખ છે, તમારો ઉમંગ છે અને તમારો કોઈ જરૂર છે તો દુનિયા કહે છે આપણે ગંઢિયા કહે છે કે બેઠો નહીં ઓળખે ઉભો ચમશો રાવણા બેઠો તને કોઈ નહીં ઓળખે, બેઠો નહીં ઓળખે ઉભો નહીં ઓળખે. તમે કોકને ચાપણી વાળું કરાયું છે, હારો બે મોઢો વાત કરી છે તો ઉભો થઈને તમને રોમ રોમ કરશે. એટલે એ હું શું કે બેઠા બોલાયા ઉભો છે કોઈ ન ઓળખે. અને એક ઉભો હોય તો મોગીલાલભાઈ જેવા કે છે એટલે ભાઈ તું હેઠો બેઠો એટલે ઉભાને કોઈ ન ઓળખે, બેઠા ને હવ ઓળખે પણ એનું પરમણ હોય, એની ઇજ્જત હોય, એનો આવકારો હોય. એટલે તમે બધા મારા દેવના થઈને બેઠા છો. અવસર ખટણી કર્યો છે, પૈસા ખટણા વાપરે છે એટલે હું એને આશીર્વાદ આલું પણ હું કોઈ કોર્ટનો વકીલ બીજો નથી કે પૈસા દોડાઈ છું. મારા આશીર્વાદમાં દરેકનો ભાગ હોય છે. હું આશીર્વાદ જો રૂપિયા જ મળતા હોય તો તમે આ ગરીબ બેઠા વેસાઈ જો. વળી સરકાર વાળો થાય કરોડપતિ બધા જાતા રે આગળ તમે વેસાઈ દો પણ તમારા હારું તો હું બેઠો છું, કોઈ દાડો વેસું નહીં. તમારા સુખ દુઃખમાં હું ભેળો રહ્યું, દુનિયાના આવકારા નેવી અને મારા પગથી સડીને તમારું ઓહું જો મારી પાવડી પડી જાય અને નલું સૌર મારું નોમ ગુંદરાનો ગુગોની સભાવાળું. ખટણા બાજુ વેળાજી આનંદ બોલું છું. ઘડી બે ઘડી આશી હાલવા જાય છું. ગોમના મેમનો જીગર ભાઈ મેવા ભાઈ મોગીલા નાગણે ગોગા તળાવની પાયનો નાગશુલ્યા ભાઈ દેવ દાડો ઉગે ટોપું કરે અને હું બોલું એટલું દાડો ઉગે પડે તો મારી સભામાં કોઈ આવે ને બધાનું ભલું થઈ જાય. કોણ બેહે? નરેશ મજા.
ખૂબ લાજ રાખ્યું, મજા રાખ્યો, મજા કરી છે ને મજા કર્યું વખા ને આવજુ જે મારા પગ પકડેલ છે ભાઈ દેવ કોઈ નાના મોટું નહીં હોતું તો કોઈ રાજકારણી કોઈ નાના મોટો હોય નથી હોતો પણ અમે કોક ને પૂછો તો હમણાં કહે છે કે હોય મોગીલાલ ભાઈ નાના નરેન્દ્ર મોદી મોટા એવું ચીયો હમણાં કહે છે પણ નાના મોટું નહીં હોતું નાના મોટું એનો વસ્તીનો જથ્થો હોય એની વસ્તી વધારે હોય તો મારા દેવમાં હું દેવ નાના મોટું નહીં જેની માળા હોય જેની નીતિ હાસી હોય હાસા આવકારા હોય અને બે તેમ નાઈ ધોઈને મારું મોઢું પાલેલું હોય એનું હું ડેરું છું સભાવાળું પછી હું ધોણું અને કે ગોગો તો મારા ભેળો આવી ગયો છે બીજ કે પોસમનો હાથ જોડ્યો તાળું વળગ્યું હોય તો આકોટા કરું તો આકોટે ભાઈ લુખો પડું પાછો આવો હતો એવો ને એવો આની આ સભા એમ કે પેલો બોગા પાડે છે એમાં કોઈ નિહારવાનું નથી પણ સભાવાળું મારી હાસી સેવા હોય તો મારી સેવાનો લાભ તમને મળે સેવાનો લાભ તમને મળે આ હિન્દુસ્તાનનો ઇતિહાસ છે કે સાધુ સંત કે ભુવાને ચરણ સ્પર્શ કરવાથી એની માળામાં આપણને ભાગ મળે છે એવું શાસ્ત્ર કહે આપણે હવન કરે અને હવનમાં આહુતિ આલો એટલે મહારાજ ઉભો એટલે બધાને કહે છે એક ઓગળી ગભે હાથ અડાડો પણ નારા સળી પકડાવે ચમ એમાં બધાને પાર્ટનરશિપ કરાવે છે કે ઓગળી અડાડવાથી કરંટ છે લાગે પણ બધાને હાથ કહે છે ટચ કરો આહુતિ આલવી છે એટલે એમાં તમે બધા સહભાગી થઈ ગયો એટલે મારા ગોગામાં તમારો ભાવ હોય તમારી ભૂખ હોય મોગીલાલ ભાઈ ખૂબ મજા કરું છું મારો ભગવાન તમારી લાજ રાખશે મારા ગોગાના આશીથી જીજી મારી પથારી ઘડી બે ઘડી તમે કે ગોગા મહારાજના દર્શન કરવા છે આવરા દરેક મહેમાનો આવરા આગળ હે જાઓ આવરા બાજુ આવરા જગ્યા ઘણી છે આવરા બા ઉમર લાયક છો મરે આવરા આ બાજુ આવરા બધા આગળ આવરા એટલે ભાઈ મારી બુન કુવાસી મારું મહેમાન આવ્યું છે એમને બધાને ખટાણા વતીની ચેનલ વતી આવકારો આલું છું અને આટલી વસ્તી હશે અને આટલો 2 લાખ રૂપિયાનો ખર્ચો હોય અને ફૂલ પેલો ખોટાનો આળો બુવારી ઉકેડે કરવા પડે તો ધૂણવામાં ધિકાર છે સભાવાળું પણ આ ફૂલ પરંપરા હોનાના બની જાય એવું મારા ગોગાના ભગવાન કે છે આનો કોઈ ખાદ્ય નહીં રહેવાજુ ભુવાજી મજા ખૂબ સારું ગમે ગમના રબાજુ મહેમાનો મોગીલાલ ભાઈ ઘડી બે ઘડી જેને મારા દર્શન કર્યા કે નાગભણાનો ગોગો ધોણે છે પરબતભાઈ ની પણ કે નાગભણાનો ગોગો ધોણે છે દેવ ધોણે છે અને એના દર્શન કરવા છે એવા ભાવથી જેને દર્શન કર્યા છે એનો તમે એ બેઠા બેઠા હાથ જોડો દેવ અંતર્યામી હોય છે હાથ દાબ્યા કે ભુવાના પગ દાબ્યા હાથે ને પણ તમારું પેટમાં ઓતડમાં શું પડ્યું છે એ તમે બેઠા બેઠા હાથ જોડો અને તમારી ઓશમમાં તાકો તમારી ઓશમાં જો અમી ન પૂરી નો ખુદ મારું નામ નાગભુરીઓ ને જીગરભાઈ લે આખી સભાને મારા ભુવન ધૂણવાની રજા આલું છું અને જે આયા એવું મેળવાયું હાસા વર્તા ભાઈ આશીર્વાદ છે ને ભૂખ ના હોય દરેક ને હોય ભૂવો હોય તો ભૂખ હોય કે બાદથી મોટો ભૂવો મું બની જુ બાપજી વે તો એમને ભૂખ હોય કે મોટો મઠાધિકારી કે મોટો મંત મું બન્યો તો સારું રાજકારણી હોય તો કે મારો મહિમા મોટો હોત ને મકન આવતું હોત વસ્તી અને મને પૂછે થાતો તો સારું ઘરમાં પોષ ભાઈ ભાઈ તો કે મને પૂછીને ટોપો થાતો સારું આ તો મનની મમતા છે સભાવળું આ મમતા કોઈ દાડો નષ્ટ થવાની નથી આ મમતા કોઈ દાડો મરી પરવાર છે નહીં મોણસ જીવે જાગે અને ગંડું થાય તીકડ આશા મળતી નથી તમે હાલ તો હેમતમાં છો પણ ગંડા થો તોય છોકરું ટોપું ન કરી કે તમે એમ કહો કે તારાથી નીવડે મારાથી બનશે એ શું છે આશા છે પણ ભાઈ તમે એમ ન સમજો કે મને 90 વર્ષ થઈ જાય એનાથી બનશે તું કરી તમે કદી ન કહો તમને ટેકવાલીને ઉભા કરવા પડે તોય તમે 90 વર્ષના થઈ જાય કે હું કર્યું તારાથી નીવડે એટલે ગડપણ આવે પણ આશા મળતી નથી મોગીલાલ ભાઈ મોણાની મમતા કોઈ દાડો હારતી નહીં
એટલે હીરા ભુવા મારી સભામાં ગોમે ગોમના જે ભુવા ભક્તો આવીને ખમાકું છું. સાઉન્ડ વાળા તારા સાઉન્ડ એ મજા, શૂટિંગ વાળા જેગોગા સ્ટુડિયો તારા શૂટિંગ એ મજા. અને મારી બેન દીકરી થઈ પેલા ખૂણે મારી ગાયું બેઠી છે. ઈને કોઈને દીવ દુખ હોય, કોઈ સંસારનું હોય કે કોઈને દીકરી દીકરાનું હોય. મોગીલાલ ભાઈ આપણે ગોમડમાં તો માતાજી મળી દે, પણ મારા પાસે સુરત, મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, વડોદરાથી વસ્તી આવે સાવકારી કે ભુવાજી દીકરાનું ભણવામાં મગજ શું શું ચાલે છે, દીકરો ધમાલ કરે છે તોય ભુવા આશીર્વાદ આલે કે ભાઈ હારો થઈ જાય. અમારા મોગીલાલ ભાઈ કે શું કે હોટી રાખો તૈયાર હરખું થઈ જાય એમ ખુશા છે બાવાળું. એટલે ભાઈ મોણસની જે શ્રદ્ધા હોય પૂરી થાય. હાસુ બીજે મહિને પોષમ ભરવાવે કે બાપસી તમે હાથ મેલ્યો મારું છોકરું ડાયું થઈ ગયું, તો ભાઈ પછી બીજી વસ્તુ શું જોઈએ? મોણ દોડો બંધાવે અને હું ગુગો પથરી કાઢી નાખું તો મોણ કે પથરી નેહરી ગઈ. અને ડોક્ટર કાઢી નો કે 50,000 નો નશો આલે ને 50,000 નું બિલ કરે અને 15,000 મેડિકલ કરે તો કે મારું ઓપરેશન જબર કર્યું, એટલે સારું કર્યું. એનું સારું થાજુ મારા ભગવાન બેટા મને જીવાડ્યો. પણ હું દેવ એક દોડે એક ધાગાથી મોગીલાલ ભાઈ, એટલે તમે ચિંતા ન કરશો. સારું ઘણું કરતું હોય છે એનું વસ્તી ઘણું ઓછો રાખે, ઓલો ઘણો વધારે રાખે. પૈસા આ દુનિયાનો સંસારનો સૃષ્ટિનો નિયમ છે સભાવડો. એટલે ગોમે ગોમના મુટિયાડું ખમાક ઓછું દરેક ને મારી બુન કુવાસી ની મજાક ઓછું આંજુ બેઠા ઉઠાનું પરમાનન્ટ આવા જો મારું નોમ ગોગો દે જગતમાં. મારો વાઘ આવ્યો ભાઈ. યો ભાઈ દેવ જગતમાં એક છે, ભગવાન એક છે, નોમ અનેક છે. આ મોગીલાલ ભાઈ ની સોટની થઈ ગઈ એમાં કે ફલાની સીટ ની, ડુઆ સીટ ની, બેવટા સીટ ની નોમ પડે, પણ ભગવાન નું નોમ એક છે, કોંગ્રેસ ની નોમ એક જ છે. પાર્ટી નું નોમ એક જ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય. એમાં સભ્ય તો આખે ચેટલે લડે, ફલાની સીટ ની, ડેલિકેટ સીટ ની, જિલ્લા સીટ ની. એટલે પરમાત્મા ભગવાન એક જ છે, અમારો બધાનો સંચાર કરનાર એક પરમાત્મા છે. પણ અમારી માળા હોય, તમે અમારા પગમ બેહો એટલે જેવો સંસારનો ઉઈનો નિયમ છે એવો અમારો નિયમ છે. અમે ઉથી ધોની ભગવાન પાસે પહોંચી છે કે ભગવાન અમારે જરૂર પડી છે, આ ભાઈને દીકરો જોઈએ છે, ઓને નોકરી જોઈએ છે, તો ભગવાન કહેશે કે એને પુણ્ય કરી છે, એને મજૂરી કરી છે, એને તારી શ્રદ્ધા રાશિ છે, એનો ટોપો થઈ જાય એટલે તમારો ટોપો થઈ જાય છે બાવાળો. જોઈ મારા ભગવાન ગોમ નહીં જાય છે બાવાળું. બંટીભાઈ મજા મારું ભગવાન લાદ રાખશે, ખૂબ સારું સદા જય રહે તારી. અને બંટી ગોરા ગોરા ગભરાઈ જાય એવો મારા ગોગાના ભગવાન કહે છે ભાઈ. કોલા મજા ખૂબ સારું. બળકા ભાઈ મજા જો સભાવડું. શાયડાના રાજપૂતો ખમાકું છું તમને, શાયડાના રબારીઓ, શાયડાના પટેલો, શાયડાના પ્રજાપતિઓ દોડી 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 દોડીને તમે થરાદના સેવાડાથી કદાચ મારી રમેલ ભાડીને આયા છો તો મોએ કોક આલીને મળ્યું, મોએ જબરો છું ભાઈ. હારું ખૂબ મજા. મુકેશ મજા. મારા ચેનલ ના મહેમાનો ખમાત મન ભાઈ શાયડાના પ્રજાપતિ મજા ખૂબ મજા બોસું છું. એ ગોમે ગોમના મહેમાનો દોડી 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 આવી ગરમીમાં રાતનો ઉજાગરો કરીને બેઠા છો તો બેઠાનું પરમન ને જાવજો બાળકા ખટાના. જો ભલે વૈશાખ મહિનો થાય કરો વૈશાખમાં જો તારી પહેલી પ્રતિષ્ઠા કરવા આવ્યો મોગીલાલ ભાઈ, તમે ઘડીક બેઠા છો એટલે થોડાક વધારે દાખલા તો આલો છો સારો લાગવા.
કે ખટાણાના મંદિર પોષ પરથી ખાલી પડ્યા હતા ને પેલા મંદિરની પ્રતિષ્ઠા કરી એંદાડા વસ્તી બેઠી હતી ધૂણ્યો તો જાહેર મેળામાં બોલવું નોના હોની વાત નહીં હોતી એક વાર બોલી તો ફેર પથારી બેહું અને દુનિયા એમ કે બોલ્યા તો એનું શું બન્યું તો દુનિયામાં ધૂણો ને મારા બોલ્યામાં લીટી લાગે ને મારું નામ ગોગો ને જગતમાં છપાવડું ભાઈ એટલે મોગીલાલ ભાઈ આ ખટણી કીધું કે મંદિરનું મુહૂર્ત કરવા ભૂવો પાછો આવતો ની પોષ ભૂવા જતા એટલે મને બી કઈ કીધું મોચમચમ થાય પણ મોગીલાલ ભાઈ હું ગોગો બોલ્યા ગોમ બેઠું છું દેવની શું શક્તિ છે કે તમે જેટલા ભાઈઓ એટલે આજે હું ધોનીરું ને હવાર ગોગો ઘેરે ઘેરે દર્શન આલું તેમ સમજુ ગોગો ધોણું છું જીગર મોગીલાલ ભાઈ આ બોલું નાની વસ્તુ નહીં મેં ગોગે ઘેરે ઘેરે દર્શન પછી બોલ્યો કે બેસરા તારી દીકરીને દીકરીઓ છે આ મારી હવનની કોડી છે અને મારી હવનની કોડી જો પેલો દીકરો પગે લાગે તારો અવસર છો હાસો જો મોગીલાલ ભાઈ અમે દીકરી લાજી હોત તો મારું દેવનું શું થોત તમે બધા ઘેરે જાતો રહો પણ અમારો ભેળો કોણ કરી આલો પણ કોઈ દાડો કોઈના રંગમાં લાયેલો આવતો નથી કોઈના પગ દાયબે નાભીથી ગાડીને હાલતો નથી પણ જેની નાભી મારો ગોગો ગોગો કરી ની હોય અને મારા હારું રાજની પથારી કરીને બેઠું હોય એની ભૂખ ન ભાગો તો મારું નામ નાક ભીડ્યો છે જગતમાં ભાઈ ભાઈ દરેક ને મજા કેમ કે મારી ધોણવાની એવું ઘણી છે જે બીજો ભુવન વારો આલો એટલે ધોણી રે કોઈને ઘેરે જવું હોય કોઈને બાજરીની અગલીઓ રોજડની સોચી કરવી હોય કોઈને ગાયનો ત્રાસ હોય તો કોઈને જવું હોય કોઈને ડૂબું મોડા વહેલું મળ્યું અને 10 વાગે દોવાનું હોય તો એનો છોકરો દૂધ પીવે પણ સભાવડો આજની તારીખે હાથ જોડજો લાખ રૂપિયાની ભેંસ લાયેલી હોય અને દૂધ જાતું હોય પણ મોગીલાલ ભાઈ ડોલમાં ના આવે અને મારો દોરડો બોધો છું છોકરાને દૂધ ને પાવું મારું નામ ગુજરાલો ગોગોને બાબો 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 નાગ ફણાય અમર નો મરશું પર્વત ભવાનો અમર નિશુરશું એ એક વાર ગુરુ ભેળો થયાવાનો રહેતો નથી વગા ભાઈ ભાઈ મોગીલાલ ભાઈ તમારા પેલા રાજકારણી માઇક પકડીને ના મિલે મારો રંગ સજાચી મને દાડો ઉગે ખબર નહીં રહેતી સભાવાળું પણ જો ભાઈ બેઠા ઉઠાનું પરમણ દેશે ઘડી કોઈને હેડું તું મારા હારી વાત જોઈ અને બેઠું છે એને મારા દેવની ખબર શું પડે બે પગથી સજાવને કીધું કે પાછા જો ને ફેર કે નાગભણિયા હાથ જોડજો અને ફેર જો કોઈ આવકારો હાલે તો એમ સમજુ ગોગો ધૂંધો તો સભાવાળું મોગીલાલ ભાઈ તમે કીધું એમ ભૂપાને ભૂપોય તમે જેમ એમ.કોમ ભણેલો હતો LLB પાટણ યુનિવર્સિટી નોકરી કરી 15 વર્ષ પણ ગોગો ગોમ ભેળું કરીને બોલ્યો કે ધનતેરસ નો ધન આવે નાગરાજ દીકરો એડવાન્સમાં નો માલ્યો તર ધોણવા બેઠો પણ દેવ કાયમ હાસ નથી હાલતું અત્યારે તમારો બાધોનું મારે ભલું કરવું છે પણ ભુવાના હાથમાં નહીં પણ 1000 વસ્તી બેઠી હોય પણ 24 9 તમારી ઓછામાં ગરીબાઈ ભાળી જુ અને ખમા બુજી જુ પછી કોઈ પાછા વાળા પેદા નહીં છે સભાવાળું શું કહું છું ભાઈ ઈ મારી હેલ છે પણ જો ભાઈ જેમ મોગીલાલ ભાઈ ની ખબર હોય કે મારા માણસો કોણ કોણ મજૂરી કરી છે એમ મોગીલાલ ભાઈ એવું ના હવે સમજવું કે દેવે ભગવાન છે મારામાં કલજુક આવી ગયો છે મને નમે એનું કરું વધારે ઓલાનું ઓછું કરું ઈ તો મારામાં પેસી ગયો છે કેમ કે મારામાં પહેે તો મોણામાં કલજુક પહેે મોણા મારા હાસી છે મારામાં કલજુક આવે તો મોણામાં આવે પણ મને કલજુક પેદા કોણે કર્યો તમે કર્યો
આપે ભાજપ કોંગ્રેસ કારણ કે ભ્રષ્ટાચાર કરે ફળની પાલટી ઢગની એને ભ્રષ્ટાચાર કોણે કરાયો? તમે કરાયો. તમે રૂપિયા વેસાઈ જો બંડલ લો એટલે પેલા પછી શું કરે એ તમે કરાયો. એટલે મારા દેવમાં કલયુગ તમે લાયો છે, મેં દેવી નથી લાયો. પણ સાયડાના રાજપૂતો પ્રજાપતિઓ ઘંટા ઘંટા માણસો કદાચ ફોટો ભાળીને આવ્યા છો કે નાગભણાનો ભૂવો જઈને રમેલ છે. આવા ભાવથી દોડી દોડીને વસ્તી આવી છે. તો મારા ભગવાન જોઈ ગોમ જ્ઞાનથી જો રતી રતી આશી આલી ઘેરે નમેલું મારું નામ નાગભણીઓ ને જગતમાં છપાવવાનું. જો ભાઈ હવે મારા વર્તાના રોમ રોમ છે હવનું ભગવાન પરમત રાખશે. અને કોઈને પૂછવું છે તો પાછલી રાતનો બેહું અને પૂછશું વગર દોઢી જો માર્ગ ન વાવડું તો મારું નામ ગોબન છપાવવાનું. મોગીલાલ ભાઈ દુનિયા ફરી ફરીને થાચી ગયું હોય, ભગવાન ભગવાન કરતું હોય ને ભગવાનનો માર્ગ ન ભાલ્યો હોય રબાડ્યું અને એની ઓગળી પકડીને ભગવાનનો બેટારો ન કરાવો મારું નામ ગોગન જગત. યો ભાઈ બધાને મારા વર્તાના રોમ રોમ છે. ભુવન ધૂણવાની ખૂબ રજા અને ખટોનો જે ભુવા મજા બોલશે ને એમાં તારી ચેનલ ને હું બે ધક્કો મારીને જો પાર ન પડાઈ નાખું મારું નામ ગોગો ને જગતમાં. લ્યો ભાઈ પણ જા બાળકા કે પોષ વરામાં ધંધો કરી મોગીલાલ ભાઈ આ નોકરી કરતો હતો ને વણિયાકંથી ભેડી હલાઈ જીધી. અંદારે વસ્તી એમ કહેતી હતી કે ગોગો કે ભેડી આખી મળી જાય 10,000 માં પગાર કરે ને ભેડી મળતી છે. આ ભેડી હલાઈ જીધી. અલ્યા 500 દુકાનો કરી નશી ખેતરમાં ભેસનો કરતા હતા 100 દુકાનો ખટણમ થઈ ગઈ. આ પરિણામ કોઈને ખબર ન હોય તો મને ખબર છે. અને હજી જો બાળકા ભાઈ દિવાળી આવતા આવતા કહેવત છે કે મોગીલાલ ભાઈ ભોપો આશીર્વાદ આલે હો મોણ હાય સંસારમાં ઘર બોજીને આવ્યો એટલે એનું હારું તો અલ્યા થવાનું જ છે. સંસાર બોજો હારું નહીં થાય શું થાય? પણ જગતમાં જેની ભૂખ હોય 20-25 વર્ષથી મોગીલાલ ભાઈ તાચી હોય કે ચોય માર્ગ નહીં ડોક્ટર હારી જશે અને મારા પગ પકડી અંતારે ઘુર્યું ને અસુરું મારું નામ ગોગો ન કહેવાય જગતમાં સભાવાળું. એટલે આવા ટોપાસી જા બાળકા ખટના તારા ઘરમાં મારા દિવાળીના પરબલે પેલા 2 મહિના ગોળ ન ખવડાવો તો જગતમાં શેનલે ગોગો નતો ધૂણતો. શું કહું છું? જાય અમારા ગોગાના ભગવાન કે છે મુકેશ મજા મેવા ભાઈ હું મુકેશ ડબલ મુકેશ બધા લોનિયાના મહેમાનો એ મારી ગાયું બેન કો આવીશું. તમે એમ ન સમજતી કે અમે ખોણે અંધારામાં બેઠી છે. મારા ગોગાની ઓશમ અજવાળું છે. આગળ બેઠા પાછળ બેઠા ઈ તો ભુવાનો હશે કળાય પણ મને ગોગાન તો છેડ ખોને બેઠેલું છોકરું યાદ હોય. હું તમારા માણસ જેટલું ન ભાળું. ભલ્યો જે જીવી જીવી ભાવનાથી આયા છો એવી બેઠા બેઠા હાથ જોડતું કે મારે આટલી જરૂર છે અને આટલા મેળામાં ધોરણ જો પસાનું ટોપું કરું તો એમ સમજજો કે ગુગો ધોણતો તો ન કે ભૂવો આકોડા કરી જતો. પણ એવું દુનિયામાં થવા નહીં દીધું. બોલું બનાવું મોગીલાલ ભાઈ મારો સમય વધ હું ડોક્ટરે બની છું. મેં કેટલાય હાફ સુશી મોણસું બેઠા કરી નો છે. હવે આવી સરકારમાં જાહેરા લાલો તો કોઈ હાફનો ડોક્ટર તૈયાર ના થાય. સીધી સરકાર એમ જ કહે કે નાગભણાવાળાને બોલાવો ભાઈ હાફ સુશી લે હે. પણ અલ્યા રોજ ન હોય કોક દાડો મરી જાય રોજ સુવા બેઠું તો મારી વેળા હોય એંદાડે સુહું. અત્યારે ગમે એવી પથરી હોય મોગીલાલ ભાઈ ઓપરેશન કરીને કાઢો એટલે એક તો પેટ ચીરે પેટ ચીરીને પૈસા લે તોય કે ડોક્ટર મારો ભગવાન અને હું ભૂવો દોડો બોધો એટલે એક શ્રીફળ 25 રૂપિયા કરીને કે બાપા મારી સસ્તું કામ થઈ ગયું ભાઈ સભાવાળું. પણ સસ્તું કે ઓલું એનું મૂલ્ય હોવું જોઈએ કે કેવું કામ કર્યું છે. એટલે અત્યારે જે બેઠા છે કોઈ ટોપું છે તો મારો ભગવાન પાડે પાડી દે. લ્યો મારા વર્તાના રોમ રોમ છે દરેકને. ઓ